નમો નમઃ. કેવિલ ગોર દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર આજે ચોથા જ્યોતિર્લિંગની વાત કરશું. ઓમકાર મમલેશ્વર, ઓમકારેશ્વર મહાદેવની એક વખત નારદજીએ ભગવાન શિવનું તપ કર્યું, પૂજન કરી અને વિંધ્યાચલ પર્વત પાસે ગયા. વિંધ્યાચલે તેમનું સ્વાગત કર્યું. નારદજીએ પ્રશ્ન કર્યો કે હે વિંધ્યાચલ, તમારી પાસે ઘણું બળ છે, બધા જ પર્વતો તમારી અંદર સમાઈ જાય છે, એવું તમારું સ્થાન છે, પણ તમારા કરતાં સૌથી મહત્વ સુમેરુ પર્વતને આપવામાં આવે છે. આ વચન સાંભળી વિંધ્યાચલને દુઃખ થયું અને વિંધ્યાચલ ભગવાન શિવજી ઓમકારેશ્વર જઈ ભગવાન શિવજીનું પાર્થિવ શિવલિંગ બનાવી અને તપ કરવા લાગ્યા. ઘણો સમય વીતી જતા વિંધ્યાચલ ને ભગવાન શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ કહ્યું કે હે વિંધ્યાચલ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, તું વર માંગ. વિંધ્યાચલે કહ્યું, મારા વિચારો સારા થાય એવું વરદાન આપો અને તમે અહીં સ્થિર થઈ જાઓ અને આ ગામજનોનું, આ લોકોજનોનું કલ્યાણ કરો. વિંધ્યાચલની આ પ્રાર્થના સાંભળી, આ વરદાન સાંભળી ભગવાને તથાસ્તુ કહી અને વિંધ્યાચલને બુદ્ધિ શ્રેષ્ઠ કરી અને ભગવાન ત્યાં સ્થિર થઈ ગયા અને શિવલિંગનું પરમેશ્વર એવું નામ આપ્યું. પણ ત્યાંથી નર્મદા નદી નીકળે છે, નર્મદાનો પ્રવાહ છે અને ઓમકારેશ્વરની ફરતે આકારથી નર્મદાનું સ્થળ છે. આથી ઓમકાર, અને આકાર, આ શબ્દથી ઓમકારેશ્વર મહાદેવજીનું નામ પડ્યું છે અને ભગવાન ત્યાં સ્થિર છે અને ત્યાં જે કોઈ પણ દર્શન કરે છે, ભક્તિ કરે છે, ભગવાન એની મનોકામના પૂર્ણ કરે છે. આથી ભગવાન શિવની ભક્તિમય બનો, શાંતિમય બનો. નમો નમઃ.